નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આમોદના રોદ ગામના પાટે પાસે અકસ્માત. ઇકો ગાડી અને મહાકાય ટ્રક કન્ટેનર વચ્ચે અકસ્માત. આમોદના રોદ ગામના પાટિયા પાસે અકસ્માત. ઇકો ગાડી અને મહાકાય ટ્રક કન્ટેનર વચ્ચે અકસ્માત. ટ્રક કન્ટેનર અને ઇકો ગાડી વચ્ચે ભયંકર અકસ્માતમાં પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસરના જાદવ પરિવાર ઇકો ગાડીમાં સવાર થઈને પોતાની દીકરીની કરજણ સાસરીમાં દશામાની ઉજવણીની વિધિમાં પરત જંબુસર પરત થતા હતા અને નડિયો અકસ્માતમાં અંદાજિત પ્રાઇવેટ ઇકો ગાડીના અજીત અમરસંગ જાદવ પરિવારના જેન્ટ્સ તેમજ લેડીઝ તેમજ નાના ભૂલકા એમ કુલ 6 એક જ પરિવારનો સમાવેશના માહિતી પ્રાપ્ત થઈ છે. અકસ્માત એટલો ભયંકર હતો કે મહાકાય ટ્રક ઇકો ગાડીમાં ડ્રાઈવર સાઈડ ધડાકાભેર અકસ્માત કરી રોડની સાઈડ પર ઝાડ સાથે અથડાય છે અને ઇકો ગાડી મેઇન રોડ છોડીને રોડની સાઈડ પર કાસમાં પલટી મળી ગઈ હતી. અકસ્માતને પગલે 108ને ફોન કરતા ઘટના સ્થળે દોડી આવી તમામ અકસ્માતને પગલે ઘાયલ થયેલાને આમોદ રેફરલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ હાજર ડોક્ટર દ્વારા વધુ સારવાર જરૂરત જણાતા જંબુસરના દારૂલ કુરાન હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. આમોદ પોલીસને જાણ થતાં ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. રિપોર્ટર અકબર બેલીમ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, આમોદ. શું નામ આપનું? રમીલા. શું ઘટના બની આજે? હા, આજે શું ઘટના બની? હમણાં શું થયું? એક્સિડન્ટ થયું. ક્યાં ગળી? એ રોજ આગળ તેમાં શું થયું? તમારી ગાડી કઈ હતી? ઇક્કો. શું ઘટના બની હતી એમ? અમે આમ આવતા હતા ને એમ થયો. આમોદ તરફ તમે આવતા હતા? હા, હા. તો શું કેટલા જણને વાગ્યું છે અંદાજિત? 4 ને 5 જણ.